કે રામ કૃપા હોય એને મિત્રો રોજ દિવાળી લે। આજ તો મિત્રો આપની ત્યાં પક્ષી ઘરે એક છોટા હાથી આવ્યું છે। હવે આમાં શું હોય એ તો મારો રામ જાણે, પણ રામ કૃપા હોય એની રોજ દિવાળી। આ તો મિત્રો આપણે નર્મદા નદીની અંદર આ તો તારાસિંહ નીકળ્યા હે મિત્રો। તારાસિંહ આખી એની ગાડી ભરીને આવ્યા છે। હવે એમાં જોઈ શું ભરી આવ્યા છે। વાહ, જોઈ લ્યો મિત્રો, લાડવાની ચોકીઓ ભરીને આવ્યા છે આ કૂતરાઓને ખવડાવવા। તો તમને જો વિડીયોની અંદર મજા આવી હોય તો લાઈક જરૂર ને જરૂર કરજો, કેમ કે રામ કૃપા હોય એને રોજ દિવાળી, એની પેઢીએ કોદી ખૂટે નહીં દાણા। તો આ જુઓ અમારા મિત્રો આવી રીતના લાડવા લઈ અને નાખે છે, અને બીજા પણ આજ મિત્રો આવ્યા છે ચણ નાખવા। તો વિડીયોને વધારેમાં વધારે લાઈક કરી દેજો ને શેર કરી દેજો। ના ના, અહીંયા થારીયું છે તો અહીં તો આમ જુઓ ને, હજી વાં હોય ઉપર અમારે આ ઠાકરની થારી વાગે ને એટલે આ લોકો ઘાયો ઘા મિત્રો આવી જાય હો। હા હા, એ એકને કાંઈક લાગી ગયું તો હા બાટકું પાથરીને નાખી। તો જુઓ મિત્રો, આ આપણે લાડવા ખવડાવ્યા ને કૂતરાઓને, એ આજ ભાઈ છે અને અહીંયા ચણ પણ નાખવા આવ્યા છે। તો આજ એના દાદીમાનો આજ દાડો છે ને એના નિમિત્તે આજ જુઓ આપણે આ બધા અહીંયા ભાઈઓ મહેમાને છે એના ભેગા, અને એવડા એ ભાઈએ છે। તો જુઓ આ રીતનું ચણ નાખી દીધું છે ચકલાઓને। તો આપણે એવા ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એના દાદીમાને સારું એવું પાછું જીવન મળે ધાર્મિક જગ્યા ઉપર, એવું આપણે કહી શકીએ। ને વિડીયો વધારેમાં વધારે જોજો।